અરાવલી ગિરિમાળાઓમાં જંગલમાં વચ્ચો વચ્ચ ઘેરાયેલું એક સુંદર સ્થળ એટલે કે માઉન્ટ આબુ. અને એ માઉન્ટ આબુ રાજસ્થાનનો કાશ્મીર કહેવાય છે અને લાખો પર્યટક લોકો ત્યાં આગળ દર વર્ષે આનંદ માણવા માટે આવતા હોય છે. ને આ સ્થળને આવનારા સમયમાં એટલે કે માઉન્ટ આબુને આવનારા સમયમાં આપણે માઉન્ટ આબુ નામથી નહીં ઓળખવાના, કારણ કે આ અંગ્રેજોનું આપેલું નામ છે અને હવે તે બદલવા જઈ રહ્યો છે. જી હા, માઉન્ટ બેટન કે જે ભારત દેશ આઝાદ થયો તે સમયે ભારત દેશના છેલ્લા અંગ્રેજ વાઇસરોય હતા અને તેમના નામ ઉપરથી જ આ માઉન્ટ અને પાછળ આબુ, એમ માઉન્ટ આબુ આ સ્થળનું નામ પડેલું હતું. પરંતુ હવે તે અંગ્રેજોનું નામ બદલી અને માઉન્ટ આબુનું નવું નામ આપવા માટે જઈ રહ્યા છીએ. અને આ અંગ્રેજ અધિકારીના નામ ઉપરથી પાડવામાં આવેલા નામને એ બદલવાની પૂરી પ્રયાસ થઈ રહ્યો છે. માઉન્ટ આબુનો ઇતિહાસ જૂનો છે અને ત્યાંના સુંદર સ્થળો જેવા કે ત્યાં આગળ બિરાજમાન આદ્ય શક્તિ અર્બુદા એટલે કે અધર દેવી, ગુરુ શિખર, નક્કી તળાવ, દલવાડાના જૈન દેરાસર, સનસેટ પોઈન્ટ, હનીમૂન પોઈન્ટ, બ્રહ્માકુમારીની સંસ્થા અને સુંદર પ્રકૃતિથી ઘેરાયેલો આ સુંદર પ્રકારનું સ્થળ ત્યાં આગળ સ્થિત છે. માઉન્ટ આબુનું નામ હવે બદલવા જઈ રહ્યું છે અને તેનું નવું નામ આબુ રાજ થઈ શકે છે. જી હા, રાજસ્થાન સરકારે તેમની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે અને આવનારા સમયમાં આપણે નવા નામથી મળીશું કે તે હશે આબુ રાજ. નામ નવું હશે પરંતુ સ્થળ જૂનું હશે. અમારી આ રિપોર્ટ જો તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ નોલેજ સ્ટુડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્તે.